જય શ્રી કૃષ્ણ. આજે આપણે ઘરે ફરસાણ જેવી ખાંડવી બનાવીશું, એ બી એક ઇઝી માપ સાથે. તો ચલો બનાવીએ. 1 કપ બેસન લીધો છે, એની સાથે તમારે 3 કપ છાશ લેવાની છે ખાટી, અને આદુ અને મરચાંની પેસ્ટ લેવાની છે. જો તમારી પાસે છાશ ના હોય તો તમે 1 વાટકી દહીં પણ લઈ શકો છો અને 2 વાટકી પાણી પણ લઈ શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અને હળદર એડ કરવાની છે. બધી જ વસ્તુને મિક્સ કરી અને એકદમ સ્મૂથ લિક્વિડ જેવું બેટર બનાવી દેવાનું છે. આ રીતનું. હવે આપણે એને ગેસ ઉપર મૂકીશું અને કન્ટિન્યુઅસલી આપણે એને હલાવતા જ જવાનું છે, જ્યાં સુધી એકદમ હાર્ડ ના થઈ જાય ત્યાં સુધી. વાર લાગશે 15 મિનિટ જેટલું, 12 થી 15 મિનિટ જેટલું. અને એક બીજી રીત પણ છે કે તમે આવી રીતે સ્ટીમ કરવા મૂકી શકો છો સ્ટીમરમાં, અને એકદમ પાતળું લેયર પાથરીને. અને સ્ટીમ થતાં 10 મિનિટ લાગે છે. આ મેથડમાં બહુ વાર લાગે છે, તો તમે આ મેથડથી જ ટ્રેડિશનલી આપણે બનાવી શકીએ, જે 15 મિનિટમાં ઘણી બધી ખાંડવી રેડી થઈ જશે. કન્ટિન્યુઅસલી આપણે એને હલાવતા જ જવાનું છે. ધીમે ધીમે આપણું બેટર એકદમ હાર્ડ થતું જાય છે, આ રીતે ઘાટ થતું જશે. અને બેટર આવી રીતે ઘાટું થાય તો તમારે એક નાનકડી ડીશની પાછળ સહેજ બેટર મૂકીને જોઈ જોવાનું કે ઉખડે છે કે નહીં. ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે. હવે આપણું બેટર રેડી છે. આપણે એક પ્લેટ ઊંધી કરી અને એની ઉપર તેલ લગાવી દેવાનું છે, અને પછી આપણે બેટરને એકદમ પાતળું પાથરી દેવાનું છે. અને આ પ્રોસેસ તમારે એકદમ સ્પીડમાં કરવાની છે, બિકોઝ આ એકદમ જલ્દી ઠંડુ થઈ જાય છે એટલા માટે. આવી જ રીતે બધી જ થાળીમાં પાથરી દીધું છે, થાળી અને ડીશમાં. હવે આપણે એને કટ કરી દઈશું. તમારે જે સાઇઝમાં જોઈતી હોય એ સાઇઝમાં તમે કટ કરી શકો છો. હવે બધી જ ખાંડવીને આપણે આ રીતે ઉખાડી દઈશું. બહુ જ ઇઝીલી નીકળી જશે જો તમારું બેટર એકદમ પરફેક્ટ હશે તો. તમે આ રીતે પણ નાની નાની બનાવી શકો છો વચ્ચે કટ કરીને. આપણે બધી જ ખાંડવી આ રીતે રેડી કરી દઈશું. એકદમ સ્મૂથલી નીકળી જશે. જે છે બેટર જ બનાવવાનું છે, એકદમ કન્ટિન્યુઅસ હલાવતા રહેવાનું છે. હવે આપણે એને એક તડકો લગાવી દઈશું, જેમાં મેં રાઈ લીધી છે. તમે લીમડાના પાન લઈ શકો છો, અને મેં લીલા મરચાં પણ લીધા છે, અને સફેદ તલ લીધા છે. એ બધી જ વસ્તુને એડ કરી અને આપણે ખાંડવી ઉપર પાથરી દઈશું. થોડી કોથમીર ઉપર એડ કરી દઈશું, અને થોડુંક ઉપર લાલ મરચું એડ કરી દઈશું.
એકદમ ઓપ્શનલ છે, તમારે નાખવું હોય તમે નાખી શકો છો, દરેક તમે એને સ્કીપ પણ કરી શકો છો. Thank you for watching.